હે રણુ જવારા, માં હું જાઉં છું. શ્રેયા, રાત્રે કરશન કાકાના ત્યાં રામાપીરનો પાઠ છે, એટલે મારે આવવામાં થોડું મોડું થશે. હા ભલે. જો હબર મોડું થાય ને તો એનો વાંધો નહીં, પણ પાછો ખાલી હાથ ના આવતો. અને એ કરશન એને કહેજે કે હું અંબા ડોશીનો છોકરો છું, તે તને 100 રૂપિયા વધારે આપો. જ્યારે જો તારે રોમોધોણી કરતો હોય છે ને. હા ભલે માં. ભલે નહીં, હબર તું પ્રસાદ લેતો આવજે, હા? નહીં તો ઘરમાં ઘૂસવા નહીં દઉં. રોહિતભાઈ, તમારા ચપ્પલ. જય રામાપીર. જય રામાપીર. આ રોજ રોજની રામાયણ સાંભળીને હું થાકી ગયો છું. એ આમ તેમ ડાફેડા ચમ મારશો? જરા મોટા વળો ને પછી કચરો વાળો. અરે હું ઊભી રહીને કચરો વાળું કે વાંકી વળીને, તમારે શું પંચાત? જબરું બોલો છો ને. એ વહુ, કેટલું ભણ્યા છો? તને ખબર છે હું 4 ચોપડી ભણીશું. હા, હવે બધી ખબર છે. બોલું તો મૂંગી, ના બોલું તોય પ્રોબ્લેમ. પ્રોબ્લેમ? હા પ્રોબ્લેમ. અને આ શું માંડ્યું છે? આખો દિવસમાં 4 વખત ચા પીવાની ને આખા ગામની પંચાયત કરવાની. આના કરતા ઘરે બેહીને રામાપીરના ભજનો કરો. વાવ! આજ તો તમે ચૂપ જ રહેજો. આમ બી તમે કાયમ કહો છો ને કે તારી માએ શું શીખવાડ્યું. આજે બતાવ, મારી માએ બહુ જબરું શીખવાડ્યું છે. સાંભળવું છે? વાવ! ના બાપા ના, ના બોલવામાં 9 ગુણ. આજે તો 9 નહીં, આજે તો તમને 90 ગુણ બતાવું છું. વાવ! મને તો તમારી બહુ તો ભોળી ભટાક છે, જીવત નહીં ના મુડામાં. પણ આ તો જબરું બોલે છે ને. આ તો પાવડર.